નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। સૌથી પહેલા સમાચાર આવી રહ્યા છે। તમે હવે આ પાકમાં ઓછા ખર્ચે પણ લાખોની કમાણી કરી શકશો। જાણી લો આ ખેતીમાં કઈ બાબતનું ધ્યાન રાખવું અને કેટલો ખર્ચ થશે તેના વિશે વિસ્તારમાં। ત્યારબાદ પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જલ્દી થશે રિલીઝ, તે પહેલા જ કરી લો આ કામ। ત્યારબાદના સમાચાર, આજથી 4 દિવસ હીટ વેવ, તાપમાન 43 ડિગ્રી સુધી જવાની આગાહી। ક્ષત્રિયોમાં 2 ફાટા, પીએમની ગુજરાતમાં એન્ટ્રીથી ચિત્ર બદલાયું। 15 રાજવી પરિવારો ભાજપના સમર્થનમાં ઉતર્યા છે। ત્યારબાદના સમાચાર, સૌરાષ્ટ્રના આ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ। જાણી લો જુદી જુદા માર્કેટિંગ યાર્ડમાં નવા ભાવ। ત્યારબાદના સમાચાર, 3 દિવસ રાજ્યમાં કર્ફ્યુ છવાશે, જબરદસ્ત ગરમી પડશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી। તો મિત્રો, આ તમામ અગત્યના અને મહત્વના સમાચાર વિશે આપણે વિસ્તારમાં માહિતી જોઈશું। તે પહેલા આપણે જાણી દઉં કે વિડીયોને અંત સુધી જોઈ લેજો, કેમ કે તમામ સમાચાર, તમામ માહિતી કામની અને ઉપયોગની છે। તેથી મિત્રો, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો, અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી અમારી ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, જોઈએ આ તમામ સમાચારો વિસ્તારમાં। સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો હવે તમે આ પાકમાં ઓછા ખર્ચે પણ લાખોની કમાણી કરી શકો છો। આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે। અહીં કુલ જનસંખ્યાનો એક મોટો તબક્કો આજે પણ ખેતીના વ્યવસાય પર નભે છે। એટલું જ નહીં, ઓલ ખેતીના વ્યવસાયને કારણે જ અહીં બીજા ઉદ્યોગોને પણ વેગ મળ્યો છે। અહીંના મોટા ભાગનું અનાજ, શાકભાજી અને ફ્રૂટની નિકાસ કરવામાં આવે છે, એટલે કે આપણા દેશમાંથી બીજા દેશમાં ઊંચા ભાવે વેચવામાં આવે છે। ખેતીની વાત આવે એટલે મોટા ભાગના લોકોના મોઢા પર એક જ વાત આવે છે કે ખર્ચ એટલો બધો હોય છે કે તેની સામે કંઈ મળતું નથી। તો તમે ઓછા ખર્ચમાં પણ તગડી કમાણી કરી શકો છો। અહીં એક એવી ખેતીની વાત કરવામાં આવે છે જેમાં તમે 1 લાખ રૂપિયાનો ખર્ચ કરીને તેની સામે 10 લાખ રૂપિયા આરામથી કમાઈ શકો છો। આ ખેતી એટલે કોથમરીની ખેતી। 12 માસ તમે કોથમરીની ખેતી કરી શકો છો અને માંગ પણ રહે છે। કોથમરીનો ઉપયોગ ભારતમાં વ્યાપક રીતે કરવામાં આવે છે। કોથમરી ફાઇબર્સથી ભરપૂર છે અને આંખ માટે પણ ખૂબ લાભદાયક છે। આપણે દાળ ભાત, શાક દરેક શાકમાં વપરાય છે। ઠંડીની ઋતુમાં પણ કોથમરી દરેક જગ્યાએ મળી રહે છે અને પણ ઉનાળામાં અને ચોમાસામાં પણ ખેતી કરવી મુશ્કેલ છે। તેથી ખુદ ખેડૂતો જણાવ્યું છે કે કોથમરીનો પાક હાથોહાથ વેચાઈ જાય છે। કોથમરીની 12 માસ માંગ રહે છે, એટલે કોથમરીની ખેતી કરતા ખેડૂતો પૈસા પણ સારા મળી રહે છે। હાલના આધુનિકતા યુગમાં અદ્યતન ખેતી થકી અદ્યત કમાણી કરવા માટે હજારો વીઘા જમીનની જરૂર નથી। જો તમે 1 વીઘા જમીનમાં આધુનિક રીતે અને આયોજનબદ્ધ રીતે ખેતી કરો છો તો તમે 1 વીઘા જમીનમાં લાખો રૂપિયા કમાણી કરી શકો છો। ઉત્તર પ્રદેશના અમનાબાદના એક પ્રગતિશીલ ખેડૂતે આયોજનબદ્ધ રીતે કોથમરીની ખેતી કરીને ઓછા ખર્ચે અદ્ભુત કમાણી કરી છે। તો કોથમરીની ખેતીમાં કઈ બાબતનું ધ્યાન રાખવું તે જોઈએ। ઉત્તર પ્રદેશના એક ખેડૂતે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી તે કોથમરીની ખેતી કરે છે। કોથમરીની ખેતી માટે જમીનને સમતલ કરવામાં આવે છે, ત્યારબાદ તેની ઉપર જૈવિક ખાતરનું પડ કરવામાં આવે છે તૈયાર, અને સમતલીય કરીને કોથમરીનું વાવેતર કરવામાં આવે છે। કોથમરીની ખેતી માટે જમીનમાં યોગ્ય પ્રમાણમાં ભેજ જળવાઈ રહે તે જરૂરી છે। જો ભેજ ઓછો હોય તો કોથમરી બળી જાય છે। આ માટે કોથમરીને પાણી આપવામાં આવે છે। કોથમરીના પાકને ઓછા પાણીમાં સરળતાથી તૈયાર કરી શકાય છે। હવે ત્યારબાદ જોઈએ આ ખેતીમાં ખર્ચ કેટલો થાય છે। 4 થી 5 કટિંગ બાદ કોથમરીના છોડને વધવા દેવામાં આવે છે। થોડા દિવસ બાદ આ છોડમાંથી સૂકી કોથમરી મળી રહે છે, જેનો ઉપયોગ મસાલા તરીકે થાય છે। કોથમરીની ખેતીમાં જો 1 વીઘા જમીનમાં ખેતી કરવી હોય તો લગભગ 10,000 રૂપિયા ખર્ચ થાય છે। કોથમરીનો પાક તૈયાર કરવામાં 30 થી 50 દિવસનો સમય લાગે છે। બજારમાં જો કોથમરીના રેટ સારા મળે તો 1 લાખ 1.5 લાખ સુધી નફો થાય છે। ત્યારબાદના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ કિસાન યોજનામાં મહત્વના સમાચાર, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। ભારતની 50% વધુ વસ્તુ ખેતી પર જીવે છે। કેન્દ્ર સરકાર ખેડૂતો માટે વિશેષ યોજનાઓ પર ચલાવે છે। વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને સીધો આર્થિક લાભ આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ સરકાર તમામ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 16મા હપ્તા બહાર પાડ્યા છે। 17મો હપ્તો આ મહિનામાં કોઈ પણ દિવસે આવી શકે છે, પરંતુ તે પહેલા ખેડૂતોએ 3 મહત્વના કામ પૂર્ણ કરવા જોઈએ, નહીં તો તેમના ખાતામાં હપ્તો આવશે નહીં। સૌપ્રથમ ખેડૂતોએ KYC પૂર્ણ કરવું પડશે। આ માટે ખેડૂતોએ CSC સેન્ટર પર જઈને કરી શકે છે। જો તમે ઈચ્છો છો તો તમે ઓનલાઈન પોર્ટલ પર આ કામ કરી શકો છો। તો તેની સાથે જ ખેડૂતોએ જમીનની ચકાસણી કરવી જરૂરી છે। પરિવારના વડાની પસંદગી જમીન ચકાસણી મારફતે થાય છે। યોજનાની રકમ તેના ખાતામાં આવે છે। જો આ ન કરવામાં આવે તો
તમને કોઈ લાભ મળશે નહીં. તેની સાથે જ ખેડૂતોએ પણ ખાતરી કરવી પડશે કે તેમના ખાતામાં આધાર લિંક કરવામાં આવ્યું છે કે નહીં. યોજનાનો આગામી હપ્તો આધાર કાર્ડ સિવાયના ખાતાઓમાં અટવાઈ જશે અને હપ્તો આવશે નહીં. તો હવે જોઈએ કે 17મો હપ્તો ક્યારે આવી શકે. દર વર્ષે 4 મહિનાના અંતરે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો આવે છે. આ યોજનાનો 6મો હપ્તો 18 ફેબ્રુઆરી 2024ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. તેથી એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે 17મો હપ્તો મેના છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ શકે છે. જો કે આ માત્ર એક અંદાજ છે. હપ્તો મોડા પણ મળી શકે અથવા તો વહેલો પણ આવી શકે. ત્યારબાદના સમાચાર. પીએમની ગુજરાતમાં એન્ટ્રીથી ચિત્ર બદલાયું. 15 રાજવી પરિવારો ભાજપના સમર્થને આવ્યા. ગુજરાતમાં છેલ્લા 2 મહિનાથી ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે. ક્ષત્રિયો રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં જબરદસ્ત આંદોલન કરી રહ્યા છે. ઠેર ઠેર શપથ અને સોગંદ લેવડાવાઈ રહ્યા છે. આ લોકસભા ચૂંટણી ભાજપ વિરુદ્ધ જંગ મતદાન કરવામાં આવે. આ તમામ કાર્યક્રમ ક્ષત્રિય સમાજ સંકલિત સમિતિ હેઠળ થઈ રહ્યા છે, પરંતુ હવે ક્ષત્રિય સમાજ 2 ભાગમાં વહેંચાઈ ગયો હતો તેમ લાગી રહ્યું છે. તાજા અપડેટ પ્રમાણે ગુજરાતના 15 જેટલા રાજવી પરિવારો અને 46 જેટલા રાજવીઓ ભાજપ અને નરેન્દ્ર મોદી આ મુદ્દે ખુલ્લું સમર્થન આપ્યું છે. આ બાબતે આજે રાજકોટમાં રાજવી પેલેસમાં એક બેઠક મળી હતી. ત્યારબાદના સમાચાર. સૌરાષ્ટ્રના આ માર્કેટિંગ યાર્ડમાં કપાસના મહત્તમ ભાવ. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને સંતોષ મળે તેવા કપાસના ભાવ બોલાઈ રહ્યા છે અને આજે અમે તમને કપાસના ભાવ વિશે માહિતી આપવાના છીએ. રાજ્યમાં કપાસના સૌથી વધારે મહત્તમ ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બોલાયા હતા અને ત્યાં કપાસના મહત્તમ ભાવ 7,685, સરેરાશ ભાવ 7,600 અને ન્યૂનતમ ભાવ 6,550 જોવા મળ્યા હતા. આપણે જણાવી દઈએ કે તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ અને ક્વિન્ટલ દીઠ પ્રમાણે આપીશું. અમદાવાદની ધંધુકા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7,310, સરેરાશ 6,545 અને ન્યૂનતમ 5,775 જોવા મળ્યો હતો. જ્યારે અમરેલીના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મહત્તમ ભાવ 7,400, સરેરાશ ભાવ 6,850 અને ન્યૂનતમ ભાવ 6,250 જોવા મળ્યો છે. ત્યારબાદ 3 દિવસ રાજ્યમાં કર્ફ્યુ જેવું રહેશે. જબરદસ્ત ગરમી પડશે. પરેશ ગોસ્વામીની મોટી આગાહી. મે મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. મે મહિનાની શરૂઆતમાં જ ગરમી પ્રકોપ બતાવશે અને કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે તેવું અનુમાન લગાવાયું છે. ખાસ કરીને આજથી 3 દિવસ સુધી પારો ઊંચો જાય અને રાજ્યમાં બપોરના સમયે તો કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહેશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે આગાહી મોટી. તેમણે અનુમાન વ્યક્ત કર્યું છે રાજ્યમાં ફરી ગરમીનો પારો ઊંચો ચડશે. સાથે જ 7 મેના મતદાનના રોજ પણ તાપમાન ઊંચું રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ તેમના યુટ્યુબ વિડીયોમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 7 તારીખે એટલે કે મતદાનના દિવસે ખૂબ ઊંચું તાપમાન રહેશે. મોટા ભાગના વિસ્તારોમાં 41 ડિગ્રીની ધારણા છે. સારું ચોમાસું રહે તેવા સંકેતો પણ 3 દનૈયા દરમિયાન મળ્યા છે. આગામી દિવસોમાં પણ દનૈયા એકંદરે સારા જ રહેશે. આ દનૈયા દરમિયાન રાજથી પવનની ગતિમાં થોડો ઘટાડો થશે. આજથી પવનની ગતિ 10 થી 13 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે. પવનની ગતિમાં ઘટાડો થાય તે પણ સારા દનૈયાની નિશાની ગણી શકાય. રાજ્યમાં અમુક વિસ્તારોમાં સવારે અને સાંજે છૂટાછવાયા સામાન્ય વાદળ રહેશે. સાંજના સમયે વાદળ જોવા મળે તો દનૈયું ફેલ ગયું ન કહેવાય. જો કોઈ વિસ્તારમાં વહેલી સવારે ધુમ્મસ આવી જાય તો દનૈયું નબળું ગયું ગણાય.